પતિ અને પત્ની વચ્ચેના જાતિ સમાગમ દરમિયાન સલામતી રાખવા માટે એટલે કે પ્રેગ્નન્સી કન્સીવ ન થાય એના માટે ટાઈમિંગ પીરિયડ જાળવવો ખૂબ જરૂરી છે. હું તમને અહીંથી જે ટાઈમિંગ પીરિયડ બતાવું એ પ્રમાણે જો તમે ફોલો કરશો તો વિધાઉટ યુઝ એની કોન્ટ્રાસેપ્ટિવ તમે બિલકુલ સેફ રહી શકશો. જેમાં માસિકના પહેલા દિવસથી 8મા દિવસ સુધી અને માસિકના છેલ્લા દિવસથી એની પહેલાંના 8 દિવસ એટલે કે માસિકના પહેલા 8 દિવસ અને માસિકના પાછળના 8 દિવસ આ સમયગાળો છે એકદમ સેફ છે. આ સમયગાળામાં જો સમાગમ કરવામાં આવે તો બિલકુલ સેફ રહી શકાય છે. સ્ત્રી બીજ છે એ લગભગ માસિકના છેલ્લા દિવસથી એના આગળના 14 દિવસની આજુબાજુ રિલીઝ થતું હોય છે. માટે વચ્ચેનો સમયગાળો છે ખૂબ જોખમ ભરેલો છે. આ સમયગાળા દરમિયાન તો તમે ધ્યાન રાખશો તો લગભગ વાંધો નહીં આવે. બાકીનું કામ છે એ લગભગ કુદરતને આધીન હોય છે. આ તો એક ટાઈમિંગ પીરિયડ છે સલામત રહેવા.